એમાંય મારું હિત છે. આટલો દ્રઢ વિશ્વાસ જ્યારે બંધાય તો માતન માગવું મેં કછું આન, તો અહો નિશ ગાવું ગાન તિહારા. હું રાત અને દિવસ તારું ગાન ગાતો રહું, તારું સ્મરણ કરતો રહું. કારણ કે ધાન ધનાદિક સાખરું સંપત, ધન પૈસો દોલત શાખા સંપત્તિ આ જગ બીચ પડા રહનારા, એ બધું આઈને પીડું રહેવાનું છે. તમારો પૈસો તમને તમારા બેંક સુધી હથવારો પુરાવે, તમારા પશુ હોય તમારી ગમાણી સુધી હથવારો પુરાવે, તમારી પત્ની છે જાપા સુધી હથવારો પુરાવે, મિત્રો છે શમશાન સુધી હથવારો પુરાવે, અને આ કાયા છે ને અગ્નિ સુધી હથવારો પુરાવે. પછી તો આત્માના ભેરા પાપ ને પુણ્ય બે જ આવે છે, જે કોઈ ત્રીજું હથવારો પુરાવનારું ત્યાં છે જ નહીં. તો દાન ધનાદિક સાખરું સંપત આ જગ બીચ પડા રહનારા. અને આ તમે એક દિને તદી લાખન આંક લુરા સમજાવન હારે. આંકડાનું ફળ ફાટે અને માલિકોથી જે લૂર નીકળે જેને આપણે વધામણી કહીએ ગામડાની ભાષામાં, એની જેમ આત્મા છે ત્યાં શરીર છોડીને વયો જવાનું છે. તો માં તારું ગુણ ગાઉં, તારા નામ લઉં, તારું સ્મરણ કરું, એ ઘડી એ પલ જેટલી જાય એટલી જ મારે માટે ઉત્તમ છે. એવા માના ગુણગાન ગાવા માટે થઈ સમગ્ર પરિવાર અહીં જ્યારે મળ્યો છે ત્યારે બે ચોખવટ કરી દઉં. એક, તમારા તરફથી જે કાંઈ પૈસા આવશે એ તમામ પૈસા એ આ માણા ઉત્સવની અંદર આપી દેવામાં આવશે. એટલે એ બધું આપણે વિદિત છે, દર વર્ષે પ્રોગ્રામો થાય છે ને આ બધું જાણું છું. પણ સમય મળ્યો છે, અવસર મળ્યો છે તો વરહતા રહેજો. એક બીજું, તમને ક્યાંય પણ કલાકારની કલા ઉપર મજા આવે ન્યાય એને દરેક તાલી પડકારો હોંકારો દેતા રહેજો. કારણ કે દરેક વસ્તુનો નશો હોય ને એમ તમારો પડકારો છે ને અમારા માટે એક નશો છે. ઘણી વખત શું બને, એક ભાઈને પગે નાગ કરડ્યો તો એટલે મીંડો મરક મરક દાંત કાઢવા, એટલે હરફ ખીજાઈને બીજી વખત કરડ્યો, મીંડો ખડખડ ખડખડ દાંત કાઢવા, એટલે હરફને એમ છે મારી નાતમાંથી ઝેર વયું ગયું, હું થયા મરી ગયો, મરી જવું દઈને બોલે દાંત કાં કાઢે. એ ત્રીજી વખત ખીજાઈને કરડ્યો, પછી નાગ ફૂણ ચડાવીને બેઠો, જોવું છે કેવો દાંત કાઢે. એ આમ નાગ ફૂણ ચડાવીને બેઠો તો જેને પગે નાગ કરડ્યો તો ને મિત્રો, એને ગોઠણેથી પગ નોખો કર્યો. એ લાકડાનો હતો, પગ જ ચડાવેલો હતો. એ હરપને માર્યો, હરપની બોડી ભૂહી નાખી. એમ કોઈ હજડબમ અમારે સામે આવીને બેસી જાય તો અમને એમ થાય કે અમારામાંથી કલા આવી ગઈ કે આ માણસ લાકડાનો છે. ન હલે ને ચલે ને બોલે આના ખોડિયામાં હૃદય જેવી ચીજ હશે કે નહીં. આને સૂર ન લાગે, સંગીત ન લાગે, વાત ન લાગે, આને તાલ ન લાગે, આને શબ્દ ન લાગે. ચેતનને કંઈક તો લાગવું જોઈએ, ચેતનને કંઈક તો અસર થવી જોઈએ. તો જ્યાં મોજ આવે ત્યાંથી પડકારો દેજો, હુંકારો દેજો. માના ગુણગાન ગાવા માટે થઈ અને મળ્યા છે, ભગવતીના ગુણગાન ગાવા માટે થઈ અને મળ્યા છે. તો મા મય રાત્રિ થઈ જાય. સમગ્ર ભાઈઓ મળ્યા હોય, કુટુંબ મળ્યું હોય, પોતાના મળ્યા હોય, અને આ આનંદ, આ ધન, આ સંપત્તિ આ બધા પોતાના મળે ને એ તઈ જ છે. બાકી તમે 1.5 કરોડની ગાડી લીધી હોય ને કોઈ જોનારું ન હોય તો કડવી ઝેર જેવી લાગે. એ તો બે જણા આવીને વખાણ કરે તો ગાડી હારી લાગે, બાકી કોઈ જોવાય ન આવે એ ગાડીએ તમને કડવી ઝેર જેવી લાગે. કારણ કે પોતાનાની મજા છે. અને હકીકત એ છે કે માણસ પોતાને માટે, પોતાના વ્યક્તિગત માટે 10 રૂપિયા 1 જ રૂપિયો કમાય છે, 9 રૂપિયા તો પોતાનાને માટે કમાય છે. તો મા ભગવતીને યાદ કરીએ છીએ ત્યારે એક કડી શક્તિના ગુણગાન જ્યારે ગાઈએ છીએ કે નવરાત નવેલી બનિયલ બેલી ભાવ ભરેલી રંગરેલી ગળગળ પર ફેલી કમર કસેલી સમજાહેલી સાથેલી
बांधेली बन चंपक बेली माल भरेली सोड़ सजेली शृंगारी चामुंडा चांदी प्रजा प्रचंडी असुर बिखंडी अवतारी माड़ी असुर बिखंडी अवतारी भरण पण घणाई भवखान तन नमो नमो ये आज नारायणी मानवी स्वरूप हजारा सत्हारा विस्तारा मैं खासुर मारा आहारा करत करारा खोखारा त्रिशूलधारा हजारा सत्हारा विस्तारा मैं खासुर मारा आहारा करत करारा खोखारा पिंगल गुण प्यारा सत्य उचारा रे जय माड़ी रखवाड़ी प्रचंडी असुर बिखंडी अवतारी माड़ी असुर बिखंडी अवतारी माणा चाकड़ा अन तारे बार ने बांधाई बाई ए मां मारा जीवन ना चाकड़ा तारे बार ने बांधा से मैं तो मनुष्य से एमा घणी बधी उणपे होय मां चितरेलो माणा चाकड़ा अन तारे बारने बांधा कहीं हुई जो न्याय तो तू रंग रे पुरजे रवे कार्यक्रम में भजन नो अंग बनी अने माताजी ना गुणगान गावा माटे थईने ठेठ कच्छनी धरती पर थी अहीं पधार्या छे भाई श्री ईश्वर भाई भलाणी एने जोरदार ताली पाड़ी अने वधावजो। एवा तबला पर संगत करे छे सागरदान गढ़वी एने ताली पाड़ी वधावजो। एमनी बाजू में एमना नाना भाई प्रभुदान गढ़वी तबला पर संगत करे छे। बने भाई तबला पर शू कहे मन नाम नहीं आवडे तो बोलू केरवेन शू कहे
હા હાલો અભ્યાસ કહી દઉં, મને નામ નહીં આવડે. એટલે એના બધા કોર્સ કરેલા છે, એને બે ભાઈઓને તાલી પાડી બતાવતી. એવા જ બેંજાવા પર ભાઈ પિયુષભાઈ જુનાગઢ રહે છે, એને જોરદાર રીતે તાલી પાડી અને બજાવજો. રમણી મારી રાસ સંકટના સમયે તને પોકાર કર્યો હોય કે ન કર્યો હોય, પણ અમે અમારા ધર્મને માર્ગે હોઈએ તો તું સહાય કરવા માટે થઈને આવશ. અમે હાદય ન કર્યો હોય તોય તું આવીના દાખલા છે. ક્યાં નવ લાખ દડ લઈ ચડો નવ ઘણ પ્રબળ ધારણ પહોંચ્યા. નવગણે ક્યાં હાથ કર્યો તો આડી આવી. 9 લાખ દળ લઈ ચડો નવ ઘણ પ્રબળ ચારણ પહોંચ્યા. વરમાંડ વોડર ધાર વરવડી સાત સાયર સોસિયા. કલનાન જલમાં પાડ કે ડાલો દળ હમ દી ગયા. દિવસ ક્યાં જાતા પ્રિયા મારી દિવસ ક્યાં જાતા. મારી મોણિયા વાળી માત ના ગલરાન બહુ સમજાવ્યો. મોણિયા વાળી માત ના ગલરાન બહુ સમજાવ્યો. નહીં માનતા જૂના તણાને ઝટપાટ લઈ પલટાવ્યો. કલમાં જ કાગલ તડા જા દિવસ ક્યાં જા. અને બહુ વર્ષો ઊંડું ન જવું હોય તો બહુ નજીક તમારાથી મારાથી આપણે જોયેલી નજરે જોયેલી વાતો. મારી તોરીએ ચડિયલ માત સોનલ કોડીએ રમતી હતી. તોરીએ ચડિયલ માત સોનલ કોડીએ રમતી હતી. વરમાડ ફેંકીને વેગડી ગોપાલ ને
ભજતી હતી જગદાડ ત્રોડીન જોગણી બ્રહ્મચારણી વ્રત પાડ્યા અણમોલ હા અંતનામાં દિવસ ક્યાં જાતા પ્રિયામાં દિવસ ક્યાં જાતા પ્રિયામાં દિવસ ક્યાં જાતા આ ભગવતી એ સોનલ હોય એ પીઠળ હોય એ નાગબાઈ હોય એ ખોડિયાર હોય એ વેરાવળી હોય એ સાયડ હોય એના મંદિર નવા એની મૂર્તિ નવી એના પૂજારી નવા નવા હોય પણ દેવ તત્વ જૂના જૂના એ તત્વ એકનું એક રે શક્તિની નવરાત્રિના આ પવિત્ર દિવસે હવન અષ્ટમીના દિવસે વેરાવળીના સાનિધ્યમાં સમગ્ર પરિવાર જ્યારે કરંગિયા પરિવાર અને માતાજીને માનનારો તમામ વર્ગ મળી અને જ્યારે ઉત્સવ ઉજવી રહ્યા છે જોકે આપણે ઉત્સવ પ્રિય પ્રજા છીએ આપણે ઉત્સવ વિનાનું હાલે જ નહીં આપણે દિવાળીનો પડ્યો હોય ભાઈ બીજ હોય અખા ત્રીજ હોય બોર સોઈઠ હોય નાગ પાયસમ હોય રાંધણ સૈઠ હોય શીતળા હાઈતમ હોય ગોકુળ આઠમ હોય રામનવમી હોય વિજયાદશમી હોય ભીમી ક્યારે હોય રેટિયા બારે હોય ધનતેર હોય કાળી સૌદય હોય દિવાળી હોય એકે તિથિ એવી નથી કે જેમાં આપણે ઉત્સવ ન ઉજવીએ અને એમાં માનો ઉત્સવ તો મોટામાં મોટો 10 દિવસનો ઉત્સવ કોઈનો નંબરે કોઈ દેવી દેવતાનો નહીં એક જગદંબાનો 10 દિવસનો ઉત્સવ એવો એક નહીં એવા વરહમાં 4 મહાનવરાત્રી ચૈત્રી નવરાત્રી અષાઢી નવરાત્રી અને આસો નવરાત્રી 40 દિવસનો ઉત્સવ 360 દીમાં 40 દી તો માના ઉત્સવમાં આવે અને એમાં 30 દી તો પાછો માનો મહિનો જ આવે